નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી. આજે આપણે ધોરણ 12માં વિષય ગુજરાતીની અંદર સૌથી પહેલાં તો તમારે અત્યાર સુધી જે પેપર સ્ટાઇલ હતી 11મા ધોરણમાં આપ 80 માર્ક્સનું પેપર લખતા હતા, પરંતુ ધોરણ 12ની અંદર કુલ 100 માર્ક્સનું એટલે કે કુલ 100 ગુણનું પેપર તમારે આવશે. આપણે સૌથી પહેલાં તો એ વાત જાણી લઈએ કે તમે જે અભ્યાસ કરવાના છો એ ગુજરાતી પ્રથમ ભાષા છે. ગુજરાતી મીડિયમમાં ભણીએ છીએ એટલે આપણી પ્રથમ ભાષા છે એ આપણી ગુજરાતી છે, અને ઇંગ્લિશ મીડિયમમાં જે લોકો હોય તેની ગુજરાતી ભાષા છે એ દ્વિતીય ભાષા હોય. આપણે આજે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે પ્રશ્નપત્ર કેવા પ્રકારનું હશે એ શરૂઆત આપણે ત્યાંથી કરવાની છે અભ્યાસક્રમની. કારણ કે સૌથી પહેલાં આપણી સામે એક ટાર્ગેટ હશે, તો તમે એ લક્ષ્યને પહોંચવા માટે સજ્જ થઈ શકશો, પૂરતી તૈયારી કરી શકશો, અને તમારી આત્મસૂઝથી તમે નક્કી કરી શકશો કે તમારે કયા પ્રકારે તૈયારી કરવાની છે આ વિષયની અંદર. કુલ 3 કલાકનો સમય હોય છે બોર્ડના પેપરની અંદર, અને 100 ગુણનું આ પેપર હોય છે. અહીંયા જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય આ બધી જ બાબતોમાં માર્ક્સ આપેલા છે, કે જે રીતે વેઇટેજ આપ્યું છે કે 15, 25, ઉપયોજનના 15, સંયોજનના 30 અને અનુમાન મૂલ્યાંકનના 15, આમ થઈ અને કુલ 100 ગુણનું પેપર આપને આવશે. ત્યાર પછી આપણે વાત કરવાની છે પ્રશ્નના પ્રકારની. કારણ કે આગળનો જે ટોપિક હતો એ આપણને બહુ ખાસ એમાં સમજ નહીં હોય, પણ આ વસ્તુ તમે સમજી શકશો. એટલે આપણે શાંતિથી એને સમજીએ કે હેતુલક્ષી પ્રશ્નો એટલે એની અંદર વિકલ્પો આપ્યા હશે, જનરલ વિકલ્પ સાથે આપ્યા હશે. એના કુલ 30 ગુણ છે, એટલે કે પ્રશ્નોની સંખ્યા 41 અને 49 એ વિકલ્પો સાથે, વિકલ્પ વિનાના 41 અને વિકલ્પ સાથે 49. એટલે આની અંદર ગ્રામર પણ આવે. ત્યાર પછી અતિ ટૂંક જવાબી એટલે જેને આપણે 1 માર્ક્સના પ્રશ્નો કહીએ છીએ. તો આ 1 માર્ક્સના પ્રશ્નોની સંખ્યા 20 અને 21, વિકલ્પ સાથે 21 અને વિકલ્પ વગર 20, એટલે આમ તો કહેવાય કે 20 આવશે, અને એના કુલ માર્ક્સ હશે 20. એટલે એક પ્રશ્નનો 1 જવાબ, એક પ્રશ્નનો 1 માર્ક્સ. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો એટલે જેને આપણે 2 માર્ક્સના પ્રશ્નો કહીએ છીએ. તો એ 2 માર્ક્સના પ્રશ્નો પણ આવવાના છે, એને આપણે ટૂંકા પ્રશ્નો કહીએ છીએ. તો એ કુલ પ્રશ્નો હશે 6, અને આ 6 પ્રશ્નોના માર્ક્સ હશે 12. આ 8 સંખ્યા આપી છે એ વિકલ્પો સાથેની આપી છે, એટલે 6 પ્રશ્નો તો લખવાના જ છે તમારે, અને એના 2 માર્ક્સની સાથે 20 માર્ક્સ આપ્યા હશે. એટલે VSA મતલબ કે અતિ ટૂંકા પ્રશ્નો, અને ટૂંક જવાબી પ્રશ્નો છે SA એટલે શોર્ટ પ્રશ્નો, 2 માર્ક્સના જે પ્રશ્નો આવે છે તે 6 પ્રશ્નો, એના 12 માર્ક્સ. લાંબા પ્રશ્નો એટલે વિસ્તૃત પ્રશ્નો જે 3-4 માર્ક્સના હોય છે, તો એના 6 પ્રશ્નો હશે, અને એના 28 માર્ક્સ હશે, એટલે 3 માર્ક્સવાળો પ્રશ્ન થશે. ત્યાર પછી નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે કે અતિ વિસ્તૃત પ્રશ્નો, નિબંધ જ જેને આપણે કહી શકાય, અને આ જે પ્રશ્નો છે એ 4 માર્ક્સના હશે. તો એવા 6 પ્રશ્નો તમારે લખવાના થશે. ત્યાર પછી નિબંધ પ્રકારના પ્રશ્નો કે જે એક નિબંધ આવશે તમારો 10 માર્ક્સનો,
8મા ધોરણની અંદર આપણે એક નિબંધ છે એ 8 માર્ક્સનો આવતો હતો. હવે અહીંયા નિબંધના કુલ 10 માર્ક્સ છે. હવે તમારે જે વાત કરવાની છે કે વિભાગ, તો કુલ 5 વિભાગ તમારે ધોરણ 12ની અંદર આવશે પ્રશ્ન પેપરની અંદર, જેની અંદર વિભાગ એ પદ્ય એટલે કે જે પાઠ્યપુસ્તકની અંદર કાવ્યો છે એ કાવ્યોમાંથી પ્રશ્ન પૂછાશે. વિભાગ બી ગદ્ય એટલે કે જે પાઠ છે, પાઠ્યપુસ્તકની અંદર જે પાઠ છે એ પાઠમાંથી પ્રશ્નો પૂછાય એટલે વિભાગ બી. વિભાગ સી છે તે વ્યાકરણ છે, એના 20 માર્ક્સ છે. આ વ્યાકરણ પણ તમારે આગળના ધોરણની જેમ પાઠ્યપુસ્તકના જ પ્રશ્નો અથવા પાઠ્યપુસ્તકમાંથી જ આ વ્યાકરણ આવશે. અને વિભાગ ડી અર્થગ્રહણ, જેની અંદર તમે કાવ્ય આધારિત પ્રશ્નો, ફકરા આધારિત પ્રશ્નો, સંક્ષેપીકરણ અને જે રીતે પદક્રમમાં ફકરાને મૂકવાનો એ જે તમે અભ્યાસ કર્યો એ પ્રકારનો અભ્યાસ, એ પ્રકારના પ્રશ્નો આ વિભાગ ડીની અંદર આવશે, જેના 20 માર્ક્સ છે. 5 વિભાગ હશે અને આ 5 વિભાગના 20 માર્ક્સ, એટલે એ રીતે કુલ 100 ગુણનું પેપર તમારે હશે. વિભાગ ઈ છે એની અંદર લેખન સજ્જતા છે. લેખન સજ્જતા એટલે કે એની અંદર નિબંધ લેખન, અરજી લેખન અને અહેવાલ લેખન જેવી લેખનની પ્રવૃત્તિ આવશે. તો આ તમારા 5 વિભાગો વિશે આપણે વાત કરી. પ્રશ્નપત્રની અંદર જે 5 વિભાગો છે એ બી, સી, ડી અને ઈ, અને આ 5 પ્રશ્નો પેપરો, 5 પ્રશ્નો છે એ 20 માર્ક્સના હશે. એની અંદર પદ્ય આધારિત પ્રશ્નોની વિગત આપણે જોઈએ તો પ્રશ્નક્રમ 1 થી 3 આવશે. આ 1 થી 3 પ્રશ્નો અને આ 3 પ્રશ્નોના 3 માર્ક્સ. આ પ્રશ્નો છે એ વિકલ્પોવાળા હશે. કોઈ એક પ્રશ્ન આપ્યો હશે અને એનો ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે. કાવ્યના વિષયવસ્તુ અને હાર્દને આધારિત આ પ્રશ્નો હશે પાઠ્યપુસ્તકના. ત્યાર પછી 4 થી 6 3 પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો હશે. આપણે ધોરણ 11માં જોયું કે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે જેની અંદર કવિ પરિચય હોય, કાવ્યકૃતિનું સ્વરૂપ, લેખકના જે પુસ્તકો, એનું કયા સંદર્ભમાંથી આ લખાયું છે કૃતિ, આ બધાને ધ્યાનમાં રાખી અને આ 3 હેતુલક્ષી પ્રશ્નો પૂછાય અને એના 3 માર્ક્સ, એટલે 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછી શકાય. ત્યાર પછી 7 થી 10 આ પ્રશ્નોની અંદર 4 પ્રશ્નો હશે. 1 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, 4 માર્ક્સ. અને આ પ્રશ્નો છે જે કાવ્ય છે એ કાવ્યના જે કૃતિ છે એના વિષય વસ્તુમાંથી, એટલે એ કૃતિની અંદરથી, કૃતિના વિષયની અંદર જે વિષયનું નિરૂપણ થયું છે એને ધ્યાનમાં રાખી અને આ પ્રશ્નો પૂછાય અને એના 4 માર્ક્સ. ત્યાર પછી 11 થી 4 3 પ્રશ્નો, કોઈ પણ 3, એક વિકલ્પ આપ્યો હશે અને આ 3 પ્રશ્નોના 6 માર્ક્સ, એટલે એક પ્રશ્નના 2 માર્ક્સ, એવી રીતે 3 પ્રશ્નોના 6 માર્ક્સ. આપેલા પ્રશ્નોને 3-4 વાક્યમાં પણ ટૂંકમાં ઉત્તર આપીને લખવાના રહેશે. કાવ્યમાંથી જ તમારા પાઠ્યપુસ્તક ધોરણ 12નું જે પાઠ્યપુસ્તક છે એના જે કાવ્યો છે એ કાવ્યના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને આ 3-4 વાક્યના પ્રશ્નો તમારે લખવાના રહેશે, જે 6 માર્ક્સના છે. ત્યાર પછી 15મો પ્રશ્ન, સવિસ્તાર ઉત્તર લખવાનો છે.
એક જ વિકલ્પ આપવામાં આવ્યો હશે અને આ પ્રશ્ન છે એ કાવ્યકૃતિમાં વિષય વસ્તુની સમીક્ષા થાય તે દ્રષ્ટિએ, એટલે સમગ્ર કાવ્યને આવરી લે એ પ્રકારનો પ્રશ્ન અહીંયા પૂછાય. તો કાવ્યની કૃતિમાં વિષય વસ્તુની સમીક્ષા થાય એ દ્રષ્ટિએ વિષય વસ્તુના હાર્દને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન પૂછાય અને એ એક પ્રશ્નના 4 માર્ક્સ છે. તો આ રીતે આપણે જોયું કે વિભાગ એ પદ્ય આધારિત એટલે કે કાવ્યોમાંથી પ્રશ્નો પૂછાશે અને આના કુલ ગુણ 20 છે. પણ એનું બાયફર્ગેશન આપણે જોયું કે 3 માર્ક્સના 3 પ્રશ્નો, 3 માર્ક્સના 3 પ્રશ્નો, 4 માર્ક્સના 4 પ્રશ્નો, 6 માર્ક્સના 3 પ્રશ્નો અને 4 માર્ક્સનો 1 પ્રશ્ન, એ રીતે કુલ 20 માર્ક્સ બનશે. ત્યાર પછી વિભાગ બી. વિભાગ બી છે એ ગદ્ય આધારિત. ગદ્ય એટલે કે પાઠની અંદર જે પાઠ છે, પાઠ્યપુસ્તકની અંદર જે પાઠ છે એને આપણે ગદ્ય કહીએ છીએ. તો એ ગદ્ય આધારિત પ્રશ્નો આ વિભાગ બીની અંદર પૂછાય. હવે આગળના પહેલામાં આપણે 1 થી 15 સુધીના પ્રશ્નો જોયા. હવે અહીંયા આપણે 16 થી 30 સુધી પ્રશ્નો જોવાના છે. તો 16 થી 18 કુલ 3 પ્રશ્નો હશે. વિકલ્પો આપ્યા હશે, સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખવાનો છે. 3 પ્રશ્નો ને 3 માર્ક્સ. પણ આ પ્રશ્નો પાઠમાંથી હશે. વિભાગ એમાં આ જ પેટર્ન હતી કે 3, 3, 4, 6, 4. પણ આ પ્રશ્નો છે એ કાવ્યોમાંથી હતા. હવે વિભાગ બીમાં જે પ્રશ્નો છે એ પાઠ આધારિત હશે કે પાઠ્યપુસ્તકમાં જે પાઠ છે એ દરેક પાઠમાંથી આ પૂછાય. ગુજરાતી ભાષાની અંદર કોઈ એવો ભારાંક આપવામાં આવ્યો નથી ચેપ્ટરમાં કે આ ચેપ્ટરમાંથી 10 માર્ક્સનું પૂછાય કે આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું પૂછાય. ગુજરાતી ભાષાની અંદર પાઠ્યપુસ્તકમાં આવતી દરેક કૃતિ, કાવ્ય અને પાઠ એ સમાન ભાર ધરાવે છે. એટલે કોઈ પાઠ કે કાવ્ય એ વધારે અગત્યનું કે ઓછું અગત્યનું રહેતું નથી. તમારે દરેક પાઠ અને કાવ્યમાં સરખી જ મહેનત કરવાની રહેશે. ધોરણ 12ની અંદર વિભાગ બીની અંદર આગળ આપણે જોઈએ તો 19 થી 21 પ્રશ્નો છે એ હેતુલક્ષી છે. આ હેતુલક્ષીની અંદર લેખકનો પરિચય, તેનું ગદ્ય સ્વરૂપ એટલે જે પાઠ આપ્યો છે એ કયા સ્વરૂપનો છે, કૃતિ અને એના કર્તા કોણ છે, જો એ કર્તા છે, લેખક છે, એણે કયા લખ્યા છે બીજા સ્વરૂપો કે બીજા કાવ્યો કે બીજી કૃતિઓ, એ પણ આમાં આવશે. એટલે હેતુલક્ષી પ્રશ્નોની અંદર આ બધી તૈયારી કરવાની છે. ત્યાર પછી 22 થી 25 નંબરના પ્રશ્નોની અંદર ફરીવાર એક વાક્યના ઉત્તરો, પણ આ વાક્યની અંદર ગદ્ય કૃતિને વિષય વસ્તુની અંદરથી પૂછાય. એટલે આ 4 પ્રશ્નો હશે અને એના 4 માર્ક્સ છે. પછી 26 થી 29 નંબરના પ્રશ્નોની અંદર કોઈ પણ 3 પ્રશ્ન લખવાના છે. આ 3-4 વાક્યમાં લખવાના છે, ટૂંકમાં ઉત્તર લખવાના છે. એટલે એક પ્રશ્નનો 2 માર્ક્સ, 3ના 6 માર્ક્સ. તો 6 માર્ક્સના આ 3 પ્રશ્નો લખશું. એ ગદ્ય કૃતિના એટલે કે જે પાઠ છે એના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જ પૂછાશે. આ ટૂંકમાં ઉત્તર લખવાની પ્રક્રિયા અથવા તો એની પેટર્નથી તમે વાકેફ છો. 30 નંબરનો પ્રશ્ન છે એ સવિસ્તાર ઉત્તર લખવાનો હશે. એક જ વિકલ્પ આપ્યો હશે અને ગદ્ય કૃતિના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને એ 4 માર્ક્સનો વિસ્તૃત પ્રશ્ન હશે. એની અંદર જે પાઠ છે એની સમીક્ષા થાય, એના વિષય વસ્તુને, હાર્દને, એના મધ્યવર્તી વિચારને, એના શીર્ષકને ધ્યાનમાં રાખી અને પ્રશ્નો પૂછાય. તો એ રીતે એના 4 માર્ક્સ. તો અહીંયા આ રીતે તમે જોયું કે 3, 3, 4, 6, 4 કુલ 20 માર્ક્સનો આ વિભાગ બી છે. એટલે વિભાગ બી છે એ પણ 20 માર્ક્સનો પૂછાય. ત્યાર પછી આગળ આપણે જોઈએ વિભાગ સી, વ્યાકરણ.
મિત્રો એક વસ્તુ સમજી લેજો કે વિભાગ સી વ્યાકરણ છે એ પણ પાઠ્યપુસ્તકમાંથી જ હશે. એટલે 31 થી 35 જે શબ્દો છે, પ્રશ્નો છે, એ સમાનાર્થી હશે. સમાનાર્થી શબ્દોની સામસામી જોડી બનાવીને લખવાની છે. અને પાઠ્યપુસ્તકની ગદ્ય પદ્ય કૃતિમાંથી, હવે અહીંયા વિભાગ સી છે એ ગદ્ય અને પદ્ય આખું પુસ્તક એ ભેગું જ હશે. ગદ્ય અને પદ્યમાંથી જ બંનેમાંથી પૂછાશે. એટલે અહીંયા એવો કોઈ ભાગ છે નહીં કે એ ગદ્યમાંથી હશે કે પદ્યમાંથી. અહીંયા આખા પુસ્તકને આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને એની દરેક કૃતિને એ ચાહે પાઠ હોય કે એ ચાહે કાવ્ય હોય, તો આ બધામાંથી જ એ પૂછી શકાય. અને એમાં જોડી ગોઠવવાની હશે, બે શબ્દો સમાનાર્થી શબ્દોની. એવા કોઈ પણ 4 શબ્દોની સમાનાર્થી જોડી ગોઠવવાની છે. અડધા માર્ક્સનો એક પ્રશ્ન હશે. એવી રીતે કુલ 2 માર્ક્સનું આ સમાનાર્થી શબ્દો હશે. ત્યાર પછી 36 થી 40 જે 4 છે, 4 પ્રશ્નો, એના 2 માર્ક્સ. એમાં રેખાંકિત શબ્દોને સ્થાને વિરોધી શબ્દ લખવાનો છે. તમે આગળ ધોરણ 11ની અંદર જોયું કે કોઈ એક શબ્દ વાક્યની અંદર કોઈ એક શબ્દ નીચે અંડરલાઈન કરી હોય એનો વિરોધી શબ્દ આપણે મૂકવાનો છે, પણ એવી રીતે કે વાક્યનો અર્થ બદલાય નહીં. વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે ફરીથી એ વાક્ય લખવાનો રહેશે વિરોધી શબ્દ મૂકીને. અને અહીંયા પણ દરેકના અડધા માર્ક્સ છે. એટલે 4 પ્રશ્ન લખશો એના 2 માર્ક્સ પ્રાપ્ત થશે. ત્યાર પછી 41 થી 45 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો, એ પણ 4 હશે. એના અડધા માર્ક્સ અને કુલ એના 2 માર્ક્સ. તો 4 પ્રશ્નોના 2 માર્ક્સ મળશે. અહીંયા પણ શબ્દ સમૂહ છે એ ગદ્ય અને પદ્ય કૃતિમાંથી લેવાના આવ્યા હશે. ત્યાર પછી 46 થી 47 ની અંદર તળપદા શબ્દો હશે. એના અર્થો, સાચા માન્ય ભાષાના અર્થો, તમારે શિષ્ટ ભાષાના અર્થો એ લખવાના છે. દરેકનો અડધો ગુણ હશે અને એની અંદર તમારે એનો શિષ્ટ ભાષાનો અર્થ લખવાનો છે. ત્યાર પછી 48 થી 50માં શબ્દોની સાચી જોડણી તમારે સુધારીને લખવાની છે. કોઈ પણ 2 શબ્દોની, અને એના 1 માર્ક્સ, એટલે એક શબ્દનો અડધો માર્ક્સ. એ પણ પાઠ્યપુસ્તક ગદ્ય અને પદ્યની કૃતિમાંથી જ લેવામાં આવ્યો છે. ત્યાર પછી 51 થી 57માં નીચેના પ્રશ્નોને સૂચના પ્રમાણે તમારે લખવાના છે. તો એની અંદર દરેક અલગ અલગ પ્રકારના પ્રશ્નો હશે. દરેકનો અડધો ગુણ હશે. એવી રીતે કુલ 3 માર્ક્સનો પ્રશ્ન હશે. 6 પ્રશ્નો લખવાના છે. તો આ 6 પ્રશ્નોના તમારે 3 માર્ક્સ છે. તો એ 3 માર્ક્સ કેવી રીતે? તો એની અંદર સૌથી પહેલાં વિશેષણ. ગ્રામરની અંદર આ 51 થી 57 એ પ્રશ્નો અગત્યના છે. અને ગ્રામર પુસ્તકનું જે તમામ ગ્રામર છે એ આની અંદર આવે છે. તો સૌથી પહેલાં વિશેષણ, પછી પાઠ્યપુસ્તક આધારિત ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું છે. પછી વાક્ય આપ્યું છે એમાંથી નિપાત શોધવાનો છે. ખાલી જગ્યામાં યોગ્ય નિપાત લખવાનો છે. કૃદંત શોધવાના છે. અને ખાલી જગ્યામાંથી કૃદંત લખવાના છે. જે ખાલી જગ્યા છે એમાં યોગ્ય કૃદંત લખવાના છે. પણ એ પાઠમાં હોય એ જરૂરી છે. પાઠમાં એ જ કૃદંત હોવું જોઈએ. અને વાક્યમાં કૃદંતનો પ્રકાર વિચારીને લખવાનો છે. વાક્ય આપ્યું હશે એમાંથી એક કૃદંત હશે. એ કૃદંતને ઓળખી તો લઈએ, પણ એ કયા પ્રકારનું કૃદંત છે તો એ પણ તમારે લખવાનું છે. એના 3 માર્ક્સ છે. ત્યાર પછી 58 થી 60 નંબરના પ્રશ્નોની અંદર રૂઢિપ્રયોગ હશે. એનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે. દરેક રૂઢિપ્રયોગનો 1 ગુણ રહેશે. એવી રીતે કુલ 2 માર્ક્સ હશે. એટલે અર્થનો અડધો અને વાક્યનો અડધો, એ રીતે એક રૂઢિપ્રયોગનો 1 માર્ક્સ,
2 રૂઢિપ્રયોગના 2 માર્ક્સ. 61 થી 64 પ્રશ્નોની અંદર લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારવાનું છે. ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ એને વિરામચિહ્ન વગેરે યોગ્ય રીતે લખવાનું છે. પદક્રમ એટલે કે વાક્ય આડું અવળું હોય તો એને ક્રમમાં ગોઠવીને લખવાનું છે. ખોટો પ્રત્યય આપ્યો હોય તો એને સાચો સુધારીને લખવાનો છે. તો આવી રીતે લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ, પદક્રમ, પદ સંવાદ અને પ્રત્યય આ તમામ વસ્તુ છે તમારા પાઠ્યપુસ્તક આધારિત જ હશે. એના ઉદાહરણો છે પાઠમાંથી જ લીધેલા હશે. આ 3 લખવાના છે ને એના 3 માર્ક્સ, એક પ્રશ્નનો 1 માર્ક્સ. એ રીતે 65 થી 67ની અંદર સંયુક્ત અને સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવવાના છે, જે આ ધોરણ 11માં આપણે શીખી ચૂક્યા છીએ. તો સંયુક્ત અને સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવાના. પાઠ્યપુસ્તક આધારિત ગદ્ય કૃતિ અને પદ્ય કૃતિમાંથી આ વાક્યો લેવામાં આવ્યા હશે અને એક વાક્યનો 1 માર્ક્સ, એવા 2 વાક્યના 2 માર્ક્સ. ત્યાર પછી 68 થી 70માં નીચેના વાક્યને સાદા અને સંયુક્ત વાક્યમાં ફેરવીને લખવાનું રહેશે, જે 2 માર્ક્સનું રહેશે અને આ પણ પાઠ્યપુસ્તકની કૃતિઓમાંથી જ લેવામાં આવ્યું હશે. તો અત્યારે આજે આપણે વિભાગ A, વિભાગ B અને વિભાગ C આટલા ભાગ વિશે આપણે આજે અભ્યાસ કર્યો. હવે આગળના વિભાગો વિશેનો અભ્યાસ હવે પછીના પીરિયડની અંદર આપણે કરીશું. આભાર.